હે વોટ્સ અપ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. તો મિત્રો આવી ગયા છે એક નવા વ્લોગની અંદર. અને મિત્રો આજે 365 માંથી આજે લગભગ આઈ થિંક 35મા નંબરનો વ્લોગ છે. અને અત્યારે મારો કોલેજો આજે એકલો ગયો છે મહારાષ્ટ્રમાં, કારણ કે મારે જવાનું હતું લગ્નમાં, 2 જગ્યાએ લગ્નમાં જવાનું હતું. તો કોલેજ એકલો મહારાષ્ટ્ર ગયો છે. હવે મારે ફેમિલી લઈ અને જઉં છું બેનના ઘરે જવાનું છે. લગ્નમાં પહેલાં સાસરીમાં ગયા, પછી હવે બેનના ઘરે જવાનું છે. બેનના ઘરે અત્યારે આપણી બસંતી લઈ અને નીકળ્યા છે અને પહોંચ્યા છે વાસદ ચોકડી. આજનો વ્લોગ આજે ટાઈમ નથી મળ્યો એટલે વ્લોગ બી શૂટ નથી કર્યો, બરાબર. પણ આજે થોડું એટલો ટાઈમ મળી ગયો કે અમારા બીજા ફેમિલી મેમ્બર થોડું શોપિંગ કરવા ગયા છે ભાઈ, બરાબર, દુકાને. તો એકલો ગાડીમાં બેઠો તો મમ્મીને બન્યો, તો વિચાર્યું કે ચલો એક વ્લોગ બનાવી દઈએ અને બધાને જણાવી દઈએ કે આજે જોરદાર એવું કામ થઈ ગયું છે કે સવારમાં જો કાલની રાત્રે નીકળ્યો તો હું સાસરીમાં જવા લગભગ 8 વાગે ઘરેથી નીકળ્યો, 9 વાગે ત્યાં પહોંચ્યો. પછી ત્યાં રસોડું હતું તો ત્યાં રસોડે લગભગ 12 વાગે લગી ત્યાં બેસે, પછી પાછા સૂઈ ગયા, આરામ કર્યો. પછી સવારે ઉઠી અને પછી ત્યાંથી નીકળ્યો અને પાછો ગયો અહીં વડોદરા, કારણ કે ત્યાં બેનના ઘરે લઈ જવા માટે ફ્રૂટ બી લાવવાનું હતું ઘણું બધું. તો શિફ્ટ લઈ અને ફ્રૂટ લેવા ગયા, ફ્રૂટ લીધું, પછી ઘરે આવ્યો. ઘરેથી આવીને પછી મમ્મીને ભાભી અમને તૈયાર કર્યા, રેડી થઈ ગયા. એટલે પછી મેં મમ્મી ભાભી બધા નીકળ્યા છે અમદાવાદ જવા માટે. અમારી છાયા બી છે, દુકાન પર ગયા છે, એક લેવાનું છે અમારે સામાન. તો અને મેં અને મમ્મી બેઠા છે અને હવે વાસદ ચોકડીએ થોડી લગભગ નીકળી જવાનું છે ઓર્બિટમાં. પછી આ બ્લોગમાં તો એવું બનશે ને કે આજે આ બ્લોગ છે ને અહીંયા આપણે આગળ કશું બતાવીશું નહીં, કારણ કે જવાનું છે લગ્નમાં, ગાડી મારે ચલાવવાની છે, કલેજો જોડે છે નહીં, એટલે ગાડી જાતે ચલાવવાની, એટલે ચાલુ ગાડીએ ફોન યુઝ નહીં થાય, બરાબર. એટલે બ્લોગ બી નહીં બને. અને ત્યાં જઈને અને કાલના વ્લોગ જે આવશે ને નેક્સ્ટ વ્લોગ, એમાં તમને જોરદાર બધું નવું અને કંઈક અલગ બતાવીશ. કારણ કે ત્યાં અમદાવાદમાં અમારે કેવું છે, આપણે બેનના ઘરે કે લગ્ન હોય ને તો જે વરરાજા ને વરરાજા એને ટકલું કરાવી દે અને પછી એમાં એવું હોય કે આપણે જે વર્કઆઉટ ટાઈમ ન હોય ને એ ટાઈમ પર એમને બળવું દોડાવે, તો બળવું બી દોડાવે છે. તે બધું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો એના માટે શું કરવાનું, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની, બરાબર, લાઈક કમેન્ટ કરવાની, સબસ્ક્રાઈબ કરી લેવાની, કારણ કે નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવું બી જરૂરી છે. એટલે એટલો બધો ટાઈમ લઈ લીધો છે ને કે વાત જ નહીં થાય. હવે શું કહું તમને કે આજે જો ચોકડીએ ટ્રાફિક નહીં એટલું સારું છે, બાકી વાસદ ચોકડીમાં ટ્રાફિક તો હોય જ છે. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું જ છે. આશા કરું છું કે તમને બ્લોગ પસંદ આવે છે, કંઈ છે તો નહીં, પણ તમે થોડી વાતચીત કરી તમને થોડું સારું લાગ્યું હશે, બરાબર. તો હવે મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી એટલી ટીકા. જય માતાજી અને જય લખતાણી.